નમસ્તે મિત્રો, ઇઝી એજ્યુકેશન ફોર 3 ચેનલમાં તમારું સ્વાગત છે. અહીંયા આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં આકૃતિમાં ત્રિકોણની આકૃતિ આપેલી હોય અને તેમાં અલગ અલગ ત્રિકોણના આકાર હોય તો તેની ગણતરી કઈ રીતના કરવી તે આપણે અહીંયા જોઈશું. આ ત્રિકોણની આકૃતિમાં તમે કેટલા ત્રિકોણ છે તે ફક્ત 1 મિનિટમાં શોધી શકશો. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ત્રિકોણની આકૃતિમાં જે ત્રિકોણની ગણતરી કરવામાં આવી છે તેવી આકૃતિઓ જીપીએસસી, એનએમએમએસ, સીઈટી, જવાહર નવોદય જેવી અલગ અલગ એક્ઝામમાં પૂછવામાં આવે છે. તો ચાલો આપણે આગળ આકૃતિ જોઈએ. અહીંયા સૌપ્રથમ આપણે જોઈશું કે ત્રિકોણ છે તેમાં જો વચ્ચે એક ઊભી લાઈન કરવામાં આવેલી હોય તો તેનેથી ત્રિકોણના બે ભાગ પડેલા છે. તો બે ભાગ પડેલા હોય એટલે કે ઊભી લાઈનના ત્રિકોણની ગણતરી કેવી રીતના કરાય? તો એમાં જો બે ભાગ પડેલા છે તો 1 + 2 એટલે એનો સરવાળો કરીએ તો અહીંયા આ ત્રિકોણ છે એમાં 3 કુલ ત્રિકોણ બને છે. તેવી જ રીતના જો બે ઊભી લાઈન કરવામાં આવેલી હોય તો ત્રિકોણના કુલ અહીંયા 3 ભાગ પડે છે. તો 1, 2 અને 3 નો સરવાળો કરીએ તો 6 ત્રિકોણ આકૃતિમાં બનશે. તેવી જ રીતના જો અહીંયા 4 ઊભી લાઈન આપેલી હોય અને ત્રિકોણના 5 ભાગ પડેલા હોય તો તમે જોશો કે 1 થી લઈને 5 ભાગ છે તેનો સરવાળો કરીએ તો અહીંયા 15 ત્રિકોણ આ આકૃતિમાં બનશે. હવે આ ઊભી લાઈનથી બનતા ત્રિકોણ જોયા. હવે આપણે ત્રિકોણમાં જો આડી લાઈન હોય તો તેના ત્રિકોણની ગણતરી કઈ રીતના કરી શકાય? તો અહીંયા તમે જોશો કે એક આડી લાઈન છે તો અને અહીંયા નીચેની બેઝમાં બીજી આડી લાઈન છે. તો તમને જેટલી આડી લાઈન જોવા મળે તેટલા ત્રિકોણ અહીંયા બનેલા હોય છે. અહીંયા આપણે બે આડી લાઈન છે તો આમાં આપણે 2 ત્રિકોણ બનશે. આગળ જોઈએ. અહીંયા ત્રિકોણમાં 1, 2 અને 3 આડી લાઈન આપવામાં આવેલી છે તો આ આકૃતિમાં 3 ત્રિકોણ બને છે. તેવી જ રીતના આગળ જોઈએ તો અહીંયા 3 આડી લાઈન આપેલી છે અને નીચે એક બેઝની લાઈન એટલે કે 4 આડી લાઈન જોવા મળે છે એટલે આપણે અહીંયા 4 ત્રિકોણ બને છે. તો આમ ઊભી લાઈન અને આડી લાઈન દ્વારા ત્રિકોણની અલગ અલગ ગણતરી આપણે શીખ્યા. હવે આપણે આગળ ઊભી અને આડી બંને લાઈન હોય તો કઈ રીતના ત્રિકોણ છે તેની ગણતરી કરી શકાય તે આગળ જોઈએ. હવે અહીંયા તમે જોશો કે અહીંયા એક ઊભી લાઈન છે અને બીજી આડી લાઈન છે. તો તમે જાણો છો એ પ્રમાણે કે આડી લાઈન હોય એટલા ત્રિકોણ આપણે ગણતા હતા. એટલે આડી લાઈન અહીંયા 2 છે તો આપણે અહીંયા 2 ત્રિકોણ એના ગણેલા છે. પછી ઊભી લાઈન છે એટલે કે ઊભી લાઈનથી અહીંયા 2 ભાગ પડેલા છે. તો 2 ભાગ પડેલા હોય તો તેના 3 ત્રિકોણ અહીંયા બને છે. ત્યારબાદ એ બંનેનો ગુણાકાર કરવાનો એટલે 3 × 2 એટલે કે 6. હવે આપણે આગળ જોઈએ. અહીંયા જોઈશું કે 1, 2 અને 3 આડી લાઈન છે એટલે આડી લાઈન જેટલી હોય એટલા આપણે ત્રિકોણ અહીંયા લઈશું. ત્યારબાદ ઊભી લાઈનથી કેટલા ભાગ પડે છે તો કે અહીંયા 3 ભાગ પડે છે. 3 ભાગ પડે તો ત્રણેય ભાગનો સરવાળો 1 + 2 + 3 એટલે કે 6 આવે છે. તો 6 નો સરવાળો આડી લાઈનથી જે ત્રિકોણ બને છે તેની સાથે કરતા આ આકૃતિમાં 18 ત્રિકોણ બનતા હોય છે. ત્યારબાદ જોઈએ કે અહીંયા આપણે જોઈએ કે 1, 2, 3, 4 ઊભી લાઈન છે એટલે અહીંયા ત્રિકોણના 5 ભાગ પડે છે. 5 લાઈનનો સરવાળો આપણે આગળ જોઈ ગયા કે 1 + 2 + 3 + 4 + 5 આ બધાનો સરવાળો 15 થાય છે. એટલે ઊભી લાઈનથી 15 ત્રિકોણ બને છે. ત્યારબાદ આડી લાઈન જોઈએ 1, 2, 3 અને 4. 4 આડી લાઈન આપવામાં આવેલી છે એટલે 4 આડી લાઈન છે એટલે એના 4 ત્રિકોણ બને છે. હવે ઊભી લાઈનથી બનતા ત્રિકોણ અને આડી લાઈનથી બનતા ત્રિકોણનો ગુણાકાર કરીએ ત્યારબાદ જે જવાબ આવે તેટલા ત્રિકોણ અહીંયા આકૃતિમાં બનતા હોય છે. એટલે અહીંયા જે આપણે આકૃતિ આપેલી છે તેમાં 60 ત્રિકોણ બને છે. તો આ રીતના ઊભી લાઈન અને આડી લાઈન બંને લાઈન જોવા મળે ત્યારે કઈ રીતના ત્રિકોણની ગણતરી કરવી તે આપણે જોયું. હવે આગળ આપણે જોઈએ કે જો ત્રિકોણની અંદર ત્રિકોણ આપવામાં આવેલું હોય તો કેટલા ત્રિકોણ બને?
તો કે જો ત્રિકોણની અંદર ત્રિકોણ આપવામાં આવેલું હોય તો જો અંદર એક ત્રિકોણ હોય તો એક ત્રિકોણ છે તેના માટે અહીંયા 4 આપણે ત્રિકોણ ગણવાના અને એક મોટું ત્રિકોણ છે એનો 1 ઉમેરવાનો એટલે અહીંયા આકૃતિમાં 5 ત્રિકોણ બને છે. ફરીથી આપણે જોઈએ કે અહીંયા એક ત્રિકોણ છે અંદર એટલે એના 4 ત્રિકોણ અને મોટું ત્રિકોણ છે એનો એક ત્રિકોણનો અલગથી આપણે ઉમેરો કરીએ તો 5 ત્રિકોણ બને છે. ત્યારબાદ બીજી આકૃતિ જોઈએ. અહીંયા આપણે જે મુખ્ય ત્રિકોણ છે એની અંદર 2 ત્રિકોણ છે. 2 ત્રિકોણ છે એટલે એક ત્રિકોણના 4 એના પછી આ બીજા ત્રિકોણના 4 અને મુખ્ય ત્રિકોણ 1 એટલે કે 4 + 4 + 1 એટલે અહીંયા આ આકૃતિમાં કુલ 9 ત્રિકોણ બને છે. તે જ રીતના આગળ જોઈએ. અહીંયા એક ત્રિકોણ અંદર છે, તેના બાદ બીજું, તેના બાદ ત્રીજું, આમ 3 ત્રિકોણ અંદર આપવામાં આવેલા છે. તો 3 ત્રિકોણના 4 + 4 + 4 અને મુખ્ય ત્રિકોણ છે તેનું એક ત્રિકોણ એટલે અહીંયા આકૃતિમાં કુલ 13 ત્રિકોણ બને છે. તો આ રીતના ત્રિકોણની અંદર ત્રિકોણ હોય તો કઈ રીતના તેની ગણતરી કરીએ તે આપણે જોઈ. આ માહિતી દ્વારા તમે ફટાફટ 1 મિનિટમાં ત્રિકોણની ગણતરી કરી શકો છો. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ. અહીંયા જોઈએ કે અહીંયા ત્રિકોણ છે એની અંદર અહીંયા ઘણા બધા ત્રિકોણ આપવામાં આવેલા છે. તો જો આ રીતની આકૃતિ આપેલી હોય તો તમારે અહીંયા છે જોવાનું કે અહીંયા ત્રિકોણના જે બેઝ છે તેના કેટલા ભાગ પાડેલા છે તો કે અહીંયા બેઝના કુલ 4 ભાગ પડે છે. આ 1 2 3 અને 4. બધી બાજુ જો બેઝના સરખા ભાગ પડતા હોય તો આપણે આ રીતથી ગણતરી કરી શકીએ. અહીંયા પણ 4 ભાગ પડે છે, આ બાજુ પણ 4 ભાગ પડે છે. તો 4 ભાગ પડે છે એટલે આપણે અહીંયા ક્રમમાં 1 2 3 4 એમ લખીએ છીએ. ત્યારબાદ અહીંયા 1 નો 1 લખવાનો, 1 એનો અહીંયા 2 સાથે સરવાળો કરવાનો થાય છે. 1 નો 2 સાથે સરવાળો કરો એટલે 3, 3 નો 3 સાથે સરવાળો કરો એટલે 6, 6 નો 4 સાથે સરવાળો કરો એટલે 10. તો આમ આ રીતના પેલા જેટલા ભાગ હોય એટલા નંબર અહીંયા લખવાના. ત્યારબાદ 1 નો 1 મૂકવાનો, તેનો સરવાળો નીચેની સંખ્યા સાથે, પછી જે સરવાળો મળે તેનો પણ એની નીચેની સંખ્યા સાથે સરવાળો, ત્યારબાદ જે સરવાળો મળે તેનાથી નીચેની સંખ્યા સાથે સરવાળો કરતા અહીંયા 10 મળે છે. હવે આ બધી સંખ્યાનો સરવાળો કરવાનો આવે છે. આ બધી સંખ્યાનો સરવાળો અહીંયા 20 થાય છે. ત્યારબાદ આપણે અહીંયા જોઈશું કે અહીંયા જે આપણને સરવાળો મળેલો છે તેમાં સૌથી પહેલી સંખ્યા નહીં, એના પછી જે સંખ્યા આવે ઉપર તેના પછીની સંખ્યા નહીં, આમ એક મૂકીને એક સંખ્યાનો સરવાળો કરવાનો આવે છે. એટલે આપણે અહીંયા 6 અને 1 એમ 2 સંખ્યા છે એનો સરવાળો કરવાનો એટલે 6 ને 1 આપણે અહીંયા 7 થાય છે. આ 7 છે એ તમારે અહીંયા 20 આવેલા છે તેમાં ઉમેરવાના છે એટલે અહીંયા તમારે જવાબ 27 આવે છે. તો આમ આ આકૃતિ છે તેમાં કુલ 27 ત્રિકોણ બને છે. હવે આપણે આગળ જોઈએ કે જો ત્રિકોણ છે એમાં ચોરસ આપવામાં આવેલા હોય અને તેમાં પણ જો ભાગ પાડવામાં આવેલા હોય તો કઈ રીતના ત્રિકોણની ગણતરી થઈ શકે. અહીંયા તમે જોશો કે અહીંયા 1 2 3 ચોરસ આપવામાં આવેલા છે. ત્રણેય ચોરસના સરખા ભાગ પડે છે. આમાં 4 ભાગ પડે છે, આમાંય 4 પડે છે, આમાંય 4 પડે છે. એટલે જો આવી રીતના ત્રિકોણ ચોરસ હોય તેના 4 ભાગ પડતા હોય તો એને ગુણ્યા 2 કરો એટલા ત્રિકોણ છે એ ચોરસમાં બને છે. એટલે અહીંયા 4 ભાગ પડે છે એટલે 4 ગુણ્યા 2 એટલે કે 8 ત્રિકોણ છે. એ આ એક ચોરસમાં 8 ત્રિકોણ, આ ચોરસમાં પણ 8 ત્રિકોણ અને આ ચોરસ છે તેમાં પણ 8 ત્રિકોણ બને છે. ત્યારબાદ આગળ જોઈએ કે ચોરસના આપણે 8 ત્રિકોણ અહીંયા બનેલા છે જે અહીંયા આપણે દર્શાવેલા છે. ત્યારબાદ ચોરસ છે, હવે આપણે ખાલી આ એક ત્રિકોણ છે તે અત્યારે જોઈશું. હવે ચોરસના 8 ત્રિકોણ, ત્યારબાદ અહીંયા આપણે જોઈશું કે આ 1 અને આ 2 એમ બીજા 2 ત્રિકોણ છે તેને આપણે 8માં ઉમેરો કરીશું એટલે 10 ત્રિકોણ. ત્યારબાદ હવે આપણે આ જે ત્રિકોણ છે એમાંથી ચોરસ સિવાયના અહીંયા આડી લાઈન છે તો અહીંયા 2 ભાગ પડેલા છે. તો આ 2 ભાગ પડેલા છે એટલે 2 ભાગ પડેલા હોય તો એના કુલ 3 ત્રિકોણ બને જે આપણે આગળ જોઈ ગયા, જે આપણે 10માં ઉમેરી શકાય એટલે 10 ને 3 13 ત્રિકોણ.
એટલે આપણે અહીંયા જો આ રીતના ચોરસ આપેલું હોય અને આવી રીતના ત્રિકોણ હોય, આ 3 પોઈન્ટ વચ્ચે છે એ કુલ 13 ત્રિકોણ બને છે. તો આપણે અહીંયા આ જે પોઈન્ટ છે એના આ પોઈન્ટના 13 ત્રિકોણ, ત્યારબાદ આ 3 પોઈન્ટ વચ્ચે જે ત્રિકોણ બને છે એની અંદર ચોરસ છે એના કુલ 13 ત્રિકોણ બને છે. એટલે આમ આ બે આકૃતિના કુલ 13 ત્રિકોણ બને છે. એનો આપણે સરવાળો કરીએ તો બે આકૃતિમાં 26 ત્રિકોણ બને છે. હવે ત્યારબાદ હવે આપણે જોઈએ કે છેલ્લે વધેલ ચોરસ માટે 4 ગુણ્યા 2, એટલે કે આપણે આ જે ચોરસ છે એના અલગથી ત્રિકોણ છે આપણે 4 ગુણ્યા 2 એટલે કે એના 8 ત્રિકોણ છે એ આપણે 26માં ઉમેરી શકાય. ત્યારબાદ બાકી વધેલ ત્રિકોણ કેટલા છે? તો કે બાકી વધેલ ત્રિકોણ છે ત્યારબાદ 3 આપણને મળે છે. એક આ ત્રિકોણ, એક અહીંયા બીજું અને આ ત્રીજું. આમ કુલ 3 ત્રિકોણ હજી બાકી વધે છે. તો કે એ કઈ રીતના? તો કે અહીંયા આપણે મોટું જે ત્રિકોણ છે તેમાં આ વચ્ચેની આડી લાઈન છે તેનાથી આ મોટા ત્રિકોણના 2 ભાગ પડે છે, એક અહીંયા અને એક આ બીજો ભાગ. તો 2 ભાગ પડેલા હોય તો એના કુલ 3 ત્રિકોણ બને છે. આમ કુલ 26 + 8 + 3 એટલે કે કુલ 37 ત્રિકોણ આ આકૃતિમાં બને છે. આમ જો ત્રિકોણની અંદર ચોરસ આપવામાં આવેલા હોય તો ચોરસની અંદરના ત્રિકોણની આકૃતિ છે તેના ગણતરી કઈ રીતના કરી શકાય તેમજ તેમાં બધા ત્રિકોણ કઈ રીતના ગણી શકાય તે આપણે અહીંયા જોયું. તો બધા મિત્રોને ત્રિકોણની ગણતરીની સમજણ પડી ગઈ છે. જો ન સમજાય તો અમારી YouTube ચેનલ છે તેમાં વિડીયોમાં કોમેન્ટ કરી તમે કોઈ પણ પ્રશ્ન છે તે મોકલી શકો છો. હવે આગળ તમને જણાવવાનું કે અમારી YouTube ચેનલ પર ધોરણ 6 થી 8ના ગણિત અને વિજ્ઞાનની સરળ અને સંપૂર્ણ સમજૂતી આમાં આપવામાં આવે છે. તેમજ તેની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપવામાં આવે છે. 6 થી 8ની એકમ કસોટીના પેપરનું સોલ્યુશન આપવામાં આવે છે. તેમજ સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશન, બેઝિક ગણિતના મુદ્દાઓ જેવા કે લસા ગુસા અવયવ જેવા મુદ્દાઓની પણ અહીંયા ટૂંકી સમજણ આપવામાં આવે છે. ત્યારબાદ CET, NMMS, જવાહર નવોદય જેવી કોમ્પિટિટિવ એક્ઝામના પેપર સોલ્યુશન મૂકવામાં આવે છે. જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના જેવી પરીક્ષાના પેપર સોલ્યુશન મૂકવામાં આવે છે. અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓના એક પ્રશ્નોના અલગ અલગ સોલ્યુશન મૂકવામાં આવે છે. તેમજ અન્ય અલગ અલગ ઓનલાઈન ફોર્મ અને અન્ય જાહેર હિતમાં હોય તેવી માહિતીઓ માટેના પણ અહીંયા વિડીયો મૂકવામાં આવે છે. તો બધા મિત્રોને ખાસ વિનંતી કે અમારી YouTube ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો, જેથી અમે આવા નવા વિડીયો મૂકતા રહીએ. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.